નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મૂંઝવતો અને ચિંતાનો પ્રશ્ન હોય છે કે તેમના બાળકોએ વિદ્યાર્થીઓએ પોતે કયા ફિલ્ડમાં જવું, કયો કોર્સ લેવો અને કયો વિષય પસંદ કરવો. તો ખાસ એ અસમંજસમાં વિદ્યાર્થીઓ હોય છે અને એમના ભવિષ્ય અને એમની ઉજ્જવળ કારકિર્દીને કઈ તરફ જવું તે માટે જે ચિંતાનો વિષય હોય છે. એના માટે આજે BS9 ટીવી ન્યૂઝ ખાસ માહિતી લઈને આવ્યું છે અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ અને ગારડી વિદ્યાપીઠના ચેરમેન ડીવી મહેતા સર. સૌપ્રથમ તો BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેવી રીતે કે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ખાસ કરી વિદ્યાર્થીઓ છે અને એમના વાલીઓ છે, એમને આગળના ભવિષ્યમાં એમને કયો કોર્સ લેવો જોઈએ અને કઈ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, એ સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન હોય છે. અને ખાસ કરી જ્યારે 10 અને 12નું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, આપના મતે આ રિઝલ્ટ કેવું છે 2025નું? BS9ના સર્વે દર્શક મિત્રો નમસ્કાર. સૌથી પ્રથમ હું ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ગારડી વિદ્યાપીઠ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જ્યારે વાત કરીએ ધોરણ 10 અને 12નું રિઝલ્ટ, તો ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે ખૂબ જ સારું આવ્યું છે. આપણે જો રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે. એટલે 12માનું રિઝલ્ટ આપણે જોયું કે સાયન્સનું 83% જેટલું છે, કોમર્સનું એટલે કે જનરલ સ્ટ્રીમનું 90%થી ઉપર છે. ધોરણ 10માનું જે રિઝલ્ટ છે એ પણ 83% છે. હવે આ જે રિઝલ્ટ છે એ ખરેખર ખૂબ જ ઉત્સાહજનક છે, ઉત્સાહવર્ધક છે. અને આ ઊંચા રિઝલ્ટ પાછળનું એક તમને હું સરસ મજાનું કારણ આપીશ કે જે તમામ શિક્ષણવિદોએ, શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ વાલીઓએ પણ સમજવા જેવું છે. આપ જોશો કે છેલ્લા 10 વર્ષમાં એટલે 2023 સુધી જો તમે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોશો તો એ લગભગ 60-65% આસપાસ રહેતું હતું. તમે 2013થી 2023 સુધીના જોશો રિઝલ્ટ તો એ લગભગ 60-65%થી વધારે રિઝલ્ટ રહેતું નહોતું. પરંતુ મેં 2023માં અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને એક પત્ર લખ્યો અને સાથે સાથે મીડિયાના માધ્યમથી પણ અમે એક અવેરનેસ ક્રિએટ કરી કે જે પ્રકારે CBSE કે સેન્ટ્રલ બોર્ડ એમાં પેપરનું ચેકિંગ થાય છે. CBSEમાં છે વિદ્યાર્થી નું સમજણ ને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ગુજરાત બોર્ડમાં અત્યાર સુધી એમની યાદશક્તિને ધ્યાનમાં લેવામાં આવતું કે ભાઈ અહીંયા વિરાણી ચોક આવવાનું હોય તો કયા રસ્તે આવવું, તો ભાઈ એક જ જવાબ હોય ગુજરાત બોર્ડમાં કે ભાઈ તમારે મહિલા કોલેજ અંડરબ્રિજથી જવું પડે. હવે એ જવાબ લખો તો જ સાચો. તમે એવું લખો કે તમે લક્ષ્મીનગરના નાલાથી આવો તો એ જવાબ ખોટો. હવે એ જે છે ને એ અમે 2023 મેમાં રાજ્ય સરકારને આ માટે અમે એક અપીલ કરી કે ભાઈ તમે પણ વિદ્યાર્થીની મૌલિકતા, એની સમજણ એને ધ્યાનમાં લઈ અને પેપર ચેકિંગ કરો, નહીં કે એની યાદશક્તિ. એના પછીથી ફેબ્રુઆરી 2024 એમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 14 મુદ્દા એ તમામ શિક્ષકો કે જે પેપર ચેક કરતા હોય એમને આપ્યા કે તમે પેપર ચેક કરો છો ત્યારે આ 14 મુદ્દા ધ્યાનમાં લેવામાં. જેમ કે વિદ્યાર્થીની મૌલિકતા, વિદ્યાર્થીની સમજણ શક્તિ, વિદ્યાર્થીના જવાબનું હાર્દ, વિદ્યાર્થીએ ગણિતમાં કેલ્ક્યુલેશન કર્યું હોય તો કેલ્ક્યુલેશનના માર્ક, આવા જુદા જુદા વિષયવાર જે માર્ગદર્શિકા શિક્ષકોને આપી. ત્યાર પછીનું રિઝલ્ટ જોવો તો 2024માં પણ આટલું જ ઊંચું રિઝલ્ટ હતું અને 2025માં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. એટલે એના માટે હું શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. તમામ શિક્ષણ શાસ્ત્રીઓને, શિક્ષણવિદોને અભિનંદન આપીશ. શાળાઓને પણ ઊંચા રિઝલ્ટ માટે અને વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. જી સર, જ્યારે મેં પહેલા પણ કહ્યું એમ કે ભાઈ જ્યારે કોઈ પણ બોર્ડનું રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થીઓ છે, એમના વાલીઓ છે, એમને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આગળ કઈ ફિલ્ડમાં જવું, કયો કોર્સ લેવો. એને લઈને વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં હોય છે અને વાલીઓ પણ હોય છે. શું કહેશો? આ સ્વાભાવિક પ્રક્રિયા છે, કેમ કે જ્યારે તમને એક કરતા વધારે ચોઈસ હોય ત્યારે તમને કન્ફ્યુઝન રહેવાનું જ છે. એટલે ધોરણ 10માં પછી વિદ્યાર્થીને એમ થાય કે ડિપ્લોમામાં જાઉં, કોમર્સ કરું, સાયન્સ કરું, શું કરવું હું. એટલે આવા પ્રશ્નો રહેતા હોય. ધોરણ 12 પછી પણ પ્રશ્નો રહેતા હોય કે કોમર્સ હોય તો હું BCom કરું, BBA કરું, BCA કરું કે અન્ય કોઈ કોર્સમાં જાઉં, CA કરું, SCCA કરું, CFA કરું, શું કરવું હું. આવા પ્રશ્નો રહેતા હોય. સાયન્સમાં બી A ગ્રુપના, B ગ્રુપના પ્રશ્નો હોય. એટલે સ્વાભાવિક છે. પરંતુ કન્ફ્યુશિયસે બહુ સારી વાત કરી છે કે યુ ચૂઝ
your job which gives you excitement and interest, then you will never feel that you are on job. તમે તમારી કેરિયરનું એવી પસંદગી કરો કે જે તમને એક્સાઇટમેન્ટ અને તમને ઇન્ટરેસ્ટ, તમને રસ આપતું હોય, પછી તમને જીવનમાં ક્યારેય નહીં લાગે કે તમે નોકરી કરો છો કે તમે જોબ કરો છો. એટલે એને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓએ જ્યારે અથવા વાલીઓએ પણ પોતાના બાળકોની કેરિયર નક્કી કરવાની હોય ત્યારે જે 3-4 વિષયો ધ્યાનમાં રાખવા જોઈએ. સી, અત્યારે અવેલેબિલિટી ઇઝ નોટ અ પ્રોબ્લેમ, સિલેક્શન ઇઝ અ પ્રોબ્લેમ. દરેક ફિલ્ડમાં બાળકને અવેલેબિલિટી કે વાલીને અવેલેબિલિટી ઇઝ નોટ અ પ્રોબ્લેમ, પણ એનું સિલેક્શન શું કરવું એ પ્રોબ્લેમ છે. એટલે એનું એનાલિસિસ કરવું પડે. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ 3-4 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. પહેલું કે પોતાનું કેરિયર નક્કી કરતા પહેલા વિદ્યાર્થીને કયા ફિલ્ડમાં એક્સાઇટમેન્ટ, એની કોઈ ચીજમાં એને ક્યાં એનો ઇન્ટરેસ્ટ છે, સૌથી પહેલી વાત એ જોવું જોઈએ. કેમ કે આ એક નેચરલ વસ્તુ છે. કોઈનું એક્સાઇટમેન્ટ છે કોઈ એક કોઈ કાર્યમાં હોય, બીજાનું કોઈ બીજા કાર્યમાં હોય, તો થિંગ્સ વિચ એક્સાઇટ્સ યુ તમને કન્ટિન્યુઅસલી, પહેલું તમારે એ ધ્યાન રાખવું જોઈએ. બીજું, યોર એપ્ટિટ્યુડ, તમારી આવડત શું છે, બરાબર, એ તમારે ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું, તમારી પર્સનાલિટી શું છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. માનો કે મારો ઇન્ટરેસ્ટ શેનામાં જોઈન થવાનો છે, બરાબર, મારો એના માટેનો એપ્ટિટ્યુડ પણ છે, હવે મારી પર્સનાલિટી નથી શેનામાં જોઈન થવાની, કે એના માટેની જે હાઇટ બોડી જોઈએ એ નથી, તો બી હું એ ના કરી શકું. એટલે તમારે તમારું એપ્ટિટ્યુડ, તમારો ઇન્ટરેસ્ટ, તમારી પર્સનાલિટી, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને જે અત્યારે કરંટ જે પ્રવાહ હોય, સાંપ્રત જે પ્રવાહ હોય, એ પ્રવાહોને, આ 5 જે મુદ્દાઓ છે એ ધ્યાનમાં લઈ અને પોતાના કેરિયરનું સિલેક્શન કરવું જોઈએ. તમને સી, કોમર્સ પછી શું કરવું, સાયન્સ પછી શું કરવું, હ્યુમેનિટીઝ પછી શું કરવું, 10મા પછી શું કરવું, એ તો તમને 1000 ઓપ્શન તમે જોશો ને તમને મળી જશે. સો દેટ્સ નોટ અ બિગ થિંગ. સિલેક્શન ઇઝ અ બિગ થિંગ, એનાલિસિસ ઇઝ અ બિગ થિંગ. એમાં જો 5 વિષય ધ્યાનમાં લેવામાં આવે તો મને એવું લાગે છે કે વિદ્યાર્થી છે એ પોતાની સારી અને સાચી કેરિયર છે એની પસંદગી કરી શકે. જી, એકદમ સાચી વાત. કેમ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, ઘણા બધા સ્કોપ છે, ઘણી બધી સ્કિલ છે, પણ આપણે ઘણીવાર એવું જોતા હોય છે કે કોઈ બીજા વ્યક્તિ છે અથવા તો 10 ગયા વર્ષે 10 પછી આ વ્યક્તિ છે કે આ વિદ્યાર્થી છે એણે આ કોર્સ પસંદ કર્યો છે, તો એ વાલી છે કે આજુબાજુનો જે સમાજ હોય છે, આજુબાજુનું જે વાતાવરણ હોય છે, એને લઈને પણ લોકો અથવા તો વિદ્યાર્થીઓ હોય છે એ બીજો સબ્જેક્ટ સિલેક્ટ કરતા હોય છે અથવા તો બીજા કોર્સમાં જતા હોય છે, અને આગળ જઈને એ લોકોને રિયલાઇઝ થતું હોય છે કે ભાઈ આ જે વિષય છે, આ જે કોર્સ છે એ મારા માટે યોગ્ય નહોતો. એટલે તમે જેમ કહ્યું એમ આવડત અને જેનું એટીટ્યુડ છે ખૂબ મહત્વનું છે. સર, આગળ પૂછવા માંગીશ કે ધોરણ 10 પછી કયા કયા કોર્સ છે ને કયા કયા એવા સ્કોપ છે કે જે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ખૂબ જ સારા હોઈ શકે? લુક, ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને સિલેક્શન છે લિમિટેડ હોય છે અત્યારે. ખાસ કરીને એક હોય છે ડિપ્લોમાનું, કે ભાઈ જે વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ મારે 11-12 સાયન્સ નથી કરવું અને મારે આગળ જઈને એન્જિનિયરિંગ કરવું છે, તો એ લોકો ડિપ્લોમાના કોર્સમાં જતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા જાય છે કે દે વોન્ટ ટુ અવોઇડ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો દેર ઇઝ નથિંગ રોંગ. અને એમાં બી એમનું પોતાનું, માનો કે 10માંથી ધોરણથી જ વિઝન ક્લિયર છે, ભાઈ મારે ડિપ્લોમા કરી અને આગળ એન્જિનિયરિંગ કરવું છે કે ડિપ્લોમા કરી અને આગળ ફાર્મસી કરવું છે, તો એવા બાળકો ડિપ્લોમા કરે એમાં કંઈ ખોટું નથી. કેમ કે એમને એન્જિનિયરિંગમાં 7 વર્ષ મળી જવાના છે, બરાબર. એમને જે ડિપ્લોમાના 3 વર્ષ અને પછી 3 વર્ષ ડિગ્રીના, એટલે કે 6 વર્ષ મળવાના છે. માસ્ટર કરે તો બીજા 2 વર્ષ મળવાના છે. જ્યારે વિદ્યાર્થી 11-12 સાયન્સ કરે તો એને એ પછી નક્કી કરવાનું છે કે એને એન્જિનિયરિંગમાં જવું, આર્કિટેક્ચરમાં જવું કે ક્યાંય બી. એટલે ડિપ્લોમા કોઈ બી કોર્સમાં જાય તો ધેર ઇઝ નથિંગ રોંગ. આ એક વાત. બીજું છે કે વિદ્યાર્થી છે એ 11-12 સાયન્સ માટે જવાની વાત થઈ, તો એમાં 11-12માં એને એ ગ્રુપ, બી ગ્રુપ ના સ્કોપ હોય, તો એ પણ એને આગળ જોઈને કરે કે મારે 12મા પછી શું કરવું છે, કે મારે ટેકનિકલ કોર્સમાં જવું છે, મારે મેડિકલ કોર્સમાં જવું છે, મારે ફાર્મસીમાં જવું છે, મારે આર્કિટેક્ચરમાં જવું છે. તો એ પ્રકારે એ ધોરણ 11 અને 12 એ સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ અથવા એ બી ગ્રુપ એ નક્કી કરી શકે. આ 2. ત્રીજું કે ભાઈ એવું જ નથી કે ભાઈ સાયન્સમાં જાઓ તો જ તમારી કેરિયર બનવાની છે. લોકો આજે અમુક કન્ફ્યુઝન છે સમાજમાં, મિસકન્સેપ્શન છે, એ દૂર કરવા જરૂરી છે. એક તો કે જે સાયન્સમાં વિદ્યાર્થી જાય જ હોશિયાર હોય, એટલે જે છોકરાઓને વધુ ટકા આવે એના મા બાપ, એના ફ્રેન્ડ્સ, એના શિક્ષક, એના પ્રિન્સિપાલ બધા એક જ સલાહ આપે કે તું સાયન્સમાં જા, તું સાયન્સમાં જા. એવું નથી કે જે વિદ્યાર્થી સાયન્સમાં હોય જો હોશિયાર હોય, કોમર્સમાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ હોય, હ્યુમેનિટીઝમાં પણ હોશિયાર. એટલે
જેમ દેશને ડોક્ટર્સની જરૂર છે, હમ એન્જિનિયરની જરૂર છે, આર્કિટેક્ટ્સની જરૂર છે, હમ એમ દેશને સીએની જરૂર છે, હમ સીએસની જરૂર છે, હમ કોસ્ટ એનાલિસ્ટની જરૂર છે, હા પોલિટિકલ સાયન્ટિસ્ટની જરૂર છે, એમને ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂર છે, હા એમને 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 ઇકોનોમિસ્ટની જરૂર છે, હમ બરાબર, એને સાયકોલોજિસ્ટની જરૂર છે. એટલે દેશને દરેકે દરેક ફિલ્ડના લોકોની જરૂર છે. અને આપણે જોશું કે દરેકે દરેક ફિલ્ડમાં લોકો ખૂબ જ આગળ વધ્યા છે. હા એટલે એવું એવું જે આ મિસકન્સેપ્શન, જે ગેરસમજણ છે કે હમ જે વિદ્યાર્થી હોશિયાર હોય એ સાયન્સમાં જાય અને હમ સાયન્સમાં જાય એ હોશિયાર હોય, હમ આ એક આપણી જે ગાડરિયા પ્રવાહ છે હા એમાંથી પણ બહાર આવવાની આપણે જરૂર છે. એટલે વિદ્યાર્થીને ધોરણ 10 પછી, ધોરણ 12 પછી ખૂબ જ મોટું સિલેક્શન છે. હમ પણ તમે સિલેક્શન કયા આધારે કરો છો? હા તમે જેમ અગાઉ વાત કરી કે વિદ્યાર્થી પોતાના જે સહપાઠી હોય, એના હા મિત્ર છે, હા એની ચોઈસથી દોરાઈ જતા હોય. હમ એ એમ કે હું એ ગ્રુપ લઉં છું તો એ ગ્રુપ લે, એ કે હું હમ બી ગ્રુપ લઉં છું તો બી ગ્રુપ લે, હા એ એમ કે હું કોમર્સમાં જાઉં તો કોમર્સમાં જાય. હમ તો એવું ના હોવું જોઈએ. મેં વાત કરી એમ તમારા આ 5 મુદ્દા ઉપર તમે ધ્યાન આપી અને તમારી જો કેરિયરનું સિલેક્શન અત્યારે કરો હમ તો તમારો એક વખત ટ્રેક છે તમારો જો ખરેખર સાચો તમને પકડાઈ જશે તો સક્સેસ વિલ બી ગેરંટીડ ફોર યુ. હમ સર, જેવી રીતે તમે મને જણાવ્યું કે આપણે સાયન્સમાં એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, એ બી ગ્રુપ છે, તો હવે સાયન્સ એ ગ્રુપની આપણે વાત કરીએ તો સાયન્સનું જે એ ગ્રુપ છે એ કમ્પ્લીટ અથવા તો એમાં કેવા સ્કોપ? મોટાભાગના લોકોને એવું થતું કે સાયન્સ ગ્રુપમાં જાય એટલે હા આપણે એન્જિનિયરિંગ કરવું, હમ આર્કિટેક્ચર કરવું. હમ પણ એટલા બધા કોર્સિસ છે, હું કહું, ખાસ કરીને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હમ સમય છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ હમ આવો કોર્સ તમે લઈ શકો. ડેટા હા એનાલિસ્ટ તમે આવો કોર્સ લઈ શકો તમે. તો દેર આર એમ્પલ અમાઉન્ટ ઓફ કોર્સિસ અવેલેબલ. હમ અને એ હવે દરેકે દરેક જગ્યાએ અવેલેબલ છે. એવું નથી કે એના માટે તમારે અમદાવાદ જ જવું પડે, હા મુંબઈ જ જવું પડે. હમ હવે રાજકોટ, સૌરાષ્ટ્રમાં પણ આવા કોર્સિસ અવેલેબલ છે. એટલે હમ એ ગ્રુપમાં તમે, મેં વાત કરી એમ કે તમે એ ગ્રુપમાં જાઓ તો એન્જિનિયરિંગ, ફાર્મસી, હમ આર્કિટેક્ચર આર કોમન ચોઇસીસ, અને હા એમાં પણ કંઈ ખોટું નથી. હમ સ્ટુડન્ટ્સ કેન ગો ફોર કેમિકલ એન્જિનિયરિંગ, હમ બરાબર, આવું આવું ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, હમ એટલા બધા સ્કોપ્સ છે. જુદા જુદા તમે ઓફબીટ કોર્સ લેશો તો તમારા સ્કોપ ખૂબ વધવાના છે. હા તમે ગાડરિયા પ્રવાહમાં રહેશો તો તમને બીજાના લોકોની સાથે કોમ્પિટિશન કરવી હમ પડશે. પણ તમે જીનિયસ ઇઝ વોટ ડુઈંગ કોમન થિંગ વિથ એન અનકોમન એપ્રોચ. હમ ધીસ ઇઝ વોટ જીનિયસ ઇઝ. હમ તો તમારે જીનિયસ બનવું છે હા તો ડુ યોર કોમન થિંગ્સ અનકોમનલી. હમ તમે બીજા કરે છે એના કરતાં કંઈક અલગ કરો, કંઈક હમ જુદી રીતે કરો. હમ ધીસ ઇઝ વોટ જીનિયસ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, હમ દે જસ્ટ ડુ ધ થિંગ્સ ડિફરન્ટલી. એટલે તમે પણ તમારી કેરિયરનું સિલેક્શન કરો ત્યારે કંઈક અલગ કરવાની કોશિશ કરો. હા એટલે બાકી જે અન્ય કોર્સો છે આ અવેલેબલ છે, એમાં બી કંઈ ખોટું નથી. હમ લોક અત્યાર સુધી એવું હતું કે કોઈ સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, હા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કોઈ જતું જ નથી છેલ્લા 5-7 હમ વર્ષથી. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે દેશને, રાજ્યને હમ સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ખૂબ જ જરૂર છે. હા ખૂબ જ જરૂર છે અત્યારે. હમ અત્યાર સુધી છેલ્લા 5-7-10 વર્ષમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ કોમ્પ્યુટરમાં, આઈટીમાં હમ એમને મોટાભાગે એડમિશન લીધા. હમ હવે કોમ્પ્યુટર અને આઈટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવતા ઘણા પ્રશ્નો ઊભા થવાના છે. હમ અને છેલ્લા 7-8-10 વર્ષમાં કોઈ આ જે એન્જિનિયરિંગની કોર બ્રાન્ચ છે, એટલે મેં વાત કરી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, હમ એમાં કોઈ એડમિશન જ નથી લીધા. હા તો હવે એની ડિમાન્ડ એટલી બધી છે. તો હમ તમે એ ધ્યાન રાખો. ત્યારે મેં વાત કરી એમ કે સાંપ્રત અત્યારની રિક્વાયરમેન્ટ શું છે, હા આવતા 5 વર્ષ પછીની ડિમાન્ડ શું છે. આજે હમ ઇન્ડિયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ જબરજસ્ત પ્રગતિ કરે છે. અને હમ સરકારનું બી ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છે. હમ તો તમે આવા જે હાર્ડ કોર એન્જિનિયરિંગ છે, હમ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, આવા કોર્સ પણ તમે પસંદ કરી શકો. બરાબર. સર, એવી જ રીતે આપણે કોમર્સ તરફ આગળ વધીએ. કોમર્સમાં કેવા કેવા સ્કોપ છે? જેમ કે આપણે જાણીએ છીએ કે સાયન્સ છે તો એ કોઈ પણ ફાર્મસીને લગતા અથવા ડોક્ટર લાઈન કે કોઈ સાયન્ટિસ્ટ આ તે વિભાગોને સંકળાયેલા હોય છે. એવી જ રીતે જો કોઈ કોમર્સનો વિદ્યાર્થી છે તો એ કોમર્સ પાસ કર્યા પછી એના માટે કેવા કેવા જોબના સ્કોપ છે અથવા તો બિઝનેસ સ્કોપ છે? Look, science creates the world, commerce rules the world, હમ and arts culture the world.
આ એક બહુ કોમન ફિનોમેના છે. હમ. એટલે કોમર્સમાં ખૂબ જ સ્કોપ છે. હા. કોમર્સની વાત કરીએ તો આપને એમ થાય કે એમાં બીકોમ કરવું, બીબીએ કરવું, હા. બીસીએ કરવું, હમ. બટ એના સિવાયના બી ઘણા કોર્સ છે. આજે તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે, હમ. એસસીસીએ છે કે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ છે, ખૂબ જ મોટો સ્કોપ છે હમ. એસસીસીએમાં. તમે કોસ્ટ એકાઉન્ટિંગ, હમ. બરાબર, એ કોસ્ટ એકાઉન્ટિંગમાં એટલું બધું ઇકોનોમિસ્ટ તમે બની શકો, હા. બરાબર. તમે સાયબર સિક્યુરિટીમાં હમ. તમે જઈ શકો, હમ. તમે એથિકલ હેકિંગના ફિલ્ડમાં જઈ શકો, હમ. તમે ડેટા એનાલિસ્ટ બની શકો, હા. તમે ઇવેન્ટ મેનેજર બની શકો, હમ. તમે બીજેએમસી એમજેએમસી કરી શકો, હમ. હમ. બરાબર. તમે હોટેલ મેનેજમેન્ટ કરી શકો, હોસ્પિટલ મેનેજમેન્ટ કરી હમ. શકો, લો કરી શકો. હમ. તો ઇટ્સ નોટ કે કોમર્સમાં ખાલી ને ખાલી કોમર્સનું ગ્રેજ્યુએશન બીકોમમાં કરી લેવું છે કે બીબીએમાં કરી લેવું છે કે બીસીએમાં, બટ યુ હેવ એમ્પલ અમાઉન્ટ ઓફ સ્કોપ્સ. જસ્ટ થિંક આઉટ ઓફ બોક્સ. હમ. મેં તમને જે લગભગ 15 થી 20 જુદા જુદા કોર્સની વાત કરી, આ સિવાયના બી ઘણા કોર્સ છે, હા. બરાબર. તો કોમર્સમાં બી ખૂબ જ મોટા સ્કોપ છે. સર, જેવી રીતે ઘણા લોકોની એવી માનસિકતા હોય છે કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ આ એવું કોર્સ છે કે જે વિદ્યાર્થીઓને બહુ રસ નથી ભણવામાં, ખાલી માત્ર એ લોકોને 12 પાસ માટેની ડિગ્રી જોતી હોય છે, એ લોકો આર્ટ્સમાં જતા હોય છે. શું કહેશો આના વિશે? હા, મેં વાત કરી એમ કે સાયન્સ ક્રિએટ્સ ધ વર્લ્ડ, કોમર્સ રૂલ્સ ધ વર્લ્ડ, બટ આર્ટ્સ કલ્ચર ધ વર્લ્ડ. એટલે આર્ટ વગરની દુનિયા નકામી છે. તમે જોશો કે મોટા ભાગના આઈએએસ ઓફિસર્સ દે આર ફ્રોમ ધ આર્ટ્સ બેકગ્રાઉન્ડ, મોટા ભાગના આઈએએસ. તો આર્ટ્સમાં આપણે ઘણા મિસકન્સેપ્શન છે. આપને એમ થાય કે આર્ટ્સમાં ડિગ્રી માટે જ જવાનું, એવું નથી. આર્ટ્સ પછી તમે લો, અત્યારે તમે ઇન્ટિગ્રેટેડ લો કરો આફ્ટર 12th પછી, તો ઇન્ટિગ્રેટેડ લો નો એટલો બધો સ્કોપ છે હિન્દુસ્તાનમાં અને દુનિયામાં કે જેની કોઈ સીમા નથી. તમે યુપીએસસીની તૈયારી કરી શકો, જીપીએસસીની તૈયારી આર્ટ્સ સાથે કરી શકો. તો એટલા બધા સ્કોપ છે. તમે સાયકોલોજિસ્ટ, આજે તમે જુઓ કે સીબીએસસી એવો નિર્ણય લીધો કે તમામ સીબીએસસી સ્કૂલમાં એક સાયકોલોજિસ્ટ કમ્પલસરી છે. તો હવે આપણે જોઈએ છીએ કે અત્યારના તણાવનું જે વાતાવરણ છે બધી જગ્યાએ, એને ધ્યાનમાં લઈ અને બધા લોકોને સાયકોલોજિસ્ટની જરૂર છે, કાઉન્સેલરની જરૂર છે. તો સાયકોલોજિસ્ટ તમે થઈ શકો, સાયક્રેટિક તમે થઈ શકો. તો દેર આર એમ્પલ અમાઉન્ટ ઓફ સ્કોપ્સ ઇન આર્ટ્સ ઓલ્સો. પોલિટિકલ સાયન્સ તમે જો, પોલિટિક્સ જે હવે કેરિયર બની ગયું છે, તો એને તમે પ્રોફેશનલ કેરિયર બનાવો અને પોલિટિક્સમાં જાઓ. તમે પોલિટિકલ સાયન્સ તમે લ્યો, તમે કરી શકો. તમે સારી પાર્ટી જે હોય, પોલિટિકલ પાર્ટી, એના એડવાઇઝર તમે બની શકો. તો there are huge number of courses and scopes in humanities also. તમે ફેશન ડિઝાઇનિંગ કરી શકો. મેં વાત કરી એમ તમે જુદા જુદા અનેક ફિલ્ડમાં જઈ શકો આર્ટ્સમાં. એટલે there are huge amount of scopes in arts also. સર, આ તો આપણે કોર્સિસ વિશે વાત કરી. હજુ પણ ઘણા લોકોની એવી મેન્ટાલિટી, ઘણા લોકોની એવી બધી માન્યતા હોય છે કે 10 અને 12 પાસ કરી લે છે એમનું બાળક, છતાં પણ એ વાલીઓ હોય છે એ કયા કોર્સમાં જવું એમના નિયમ હજુ પણ બાળકોને થોપતા હોય છે. જ્યારે કે આજની જનરેશનને ફ્રીડમ એ તમામ જગ્યા પર જોતી હોય છે. એવી જ રીતે એજ્યુકેશનમાં અને કયા ફિલ્ડમાં જવા માંગે છે એ પોતાને એક લક્ષ્ય ફિક્સ હોવા છતાં પણ ઘણા બધા વાલીઓ હોય છે કે એવું પ્રેશર કરતા હોય છે કે નહીં, આનું બાળકે આ કર્યું છે, આ એન્જિનિયર બન્યા છે, આ ડોક્ટર બન્યા છે, આ પોલીસ બન્યા છે, આ આર્મીમાં છે, તો તું એ ફિલ્ડમાં જા. તો આવા વાલીઓ છે કે જે એમના બાળકોને એમના પોતાના રૂલ્સ અથવા પોતાના મનમાં જે ગોલ સેટ કર્યા હોય એ થોપતા હોય, તો એવા વાલીઓને તમે શું કહેશો? તમે ખૂબ સારી વાત કરી. પેલા એક વાત કરું કે આર્મી એટલે ઇન્ડિયન એરફોર્સ, નેવી અને આર્મી, આ ત્રણેમાં એટલા બધા સ્કોપ્સ છે કેરિયરના. એટલે આર્મી ડઝ નોટ મીન કે તમારે બોર્ડર ઉપર જઈ અને અત્યારે જે રીતે આપણે પાકિસ્તાન સાથે નું અત્યારે જે ઘટનાક્રમ છે, ઇટ ડઝ નોટ મીન કે તમારે પણ આર્મીમાં બી એટલા બધા અલગ ટેકનિકલ કોર્સિસ છે, એમાં બી એટલા આસિસ્ટન્સના કોર્સિસ છે કે હ્યુજ નંબર ઓફ સ્કોપ્સ આર ધેર ઇન આર્મી, નેવી એન્ડ એરફોર્સ. એટલે ખૂબ જ મોટો એક કેરિયર ઓપ્શન છે આર્મી, અને તમને એક દેશ સેવા કરવાનું એક મોટામાં મોટી તક અને માધ્યમ પણ મળી જાય. તમે જ્યારે વાત કરી વાલીની, અત્યારે આપણે કોઈ પણ વાલી હોય એ પોતાના બાળક માટે રિસ્ક લેવા ના માગતું હોય, બધાને સિક્યુરિટી જોતી હોય. એટલે વાલીને પણ કેવું હોય કે આ કરશે તો એને જોબ મળી જશે એટલે એ સિક્યોર છે, આ થશે એટલે એને કેરિયર છે એ સિક્યોર છે, એટલે મારે કાંઈ ચિંતા નહીં. પણ કોઈ વાલી છે એ જોખમ લેવા નથી માગતા. એને ધ્યાનમાં લઈને વાલીઓ
મોટા ભાગે હમ એ સેફ કોર્સ પસંદ કરે. હમ હવે આવા વાલીઓને મારે ખાસ એમને એક વિનંતી કરવાની છે કે આજથી 10, 20, 25, 50 વર્ષ પહેલા અલગ વાત હતી કે જ્યારે એક ફેમિલીમાં 5-7 બચ્ચાઓ હોય હમ અને પછી એમના માટે સિક્યુરિટીના પ્રોબ્લેમ હોય. હા હવે આપણે જોઈએ છીએ તો અત્યારે કોઈ પણ ફેમિલીમાં એક દીકરી એક દીકરો હમ અથવા બેથી હા વધારે બાળકો લગભગ નથી હોતા. નથી હોતા. અને એમના મા બાપ બી મોટા ભાગે એમને સારું એવું પોતાની બાળકોના ભવિષ્ય માટે એમને સેવિંગ કરીને રાખ્યું છે મોટા ભાગે. હા હા હું નથી કહેતો કે 100% મોટા ભાગે. હમ તો તમારા બાળક માટે તમે એની કેરિયર માટે થોડું રિસ્ક લ્યો, હા તેમાં કાંઈ ખોટું નથી. હમ જો તમે રિસ્ક લઈ અને એને ગમતી હમ કેરિયરમાં એને આગળ વધારવામાં મદદ કરશો, હમ એને સપોર્ટ કરશો, તો તમારું બાળક છે એના માટે સ્કાય ઓલ્સો વિલ નોટ બી ધ લિમિટ. એટલે તમે આપણે ગાડરિયા પ્રવાહમાંથી બહાર આવવાનું છે હા અને રિસ્ક લેશો. તમે જોશો એક વખત ખુલ્લા મનથી હમ ખુલ્લી આંખથી તો તમે જોઈ શકશો કે જેટલા ડૉક્ટર સક્સેસફુલ છે, જેટલા એન્જિનિયર સક્સેસફુલ છે, એટલા જ લોયર સક્સેસફુલ છે, હા એટલા જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સક્સેસફુલ છે, એટલા જ કંપની સેક્રેટરી સક્સેસફુલ છે, હમ એટલા જ પોલિટિકલ સાયન્ટિસ્ટ સક્સેસફુલ છે, એટલા જ ડેટા એનાલિસ્ટ છે એ સક્સેસફુલ છે, એટલા જ ઇવેન્ટ મેનેજર સક્સેસફુલ છે, હા બરાબર, એટલા જ ફેશન ડિઝાઇનર સક્સેસફુલ છે, હમ એટલા જ આર્ટિસ્ટ એ સક્સેસફુલ છે, એટલા જ ન્યૂઝ રિપોર્ટર એ બી યસ સક્સેસફુલ છે. તો આવું કાંઈ નથી. તમે એક વખત લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે હમ ડૉક્ટર કરતા વખતે લોયર છે એ હા વધારે સક્સેસફુલ હશે, ડૉક્ટર કરતા વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સક્સેસફુલ હશે, હા ડૉક્ટર કરતા વખતે પોલિટિકલ સાયન્સમાં જનારા હમ ઇકોનોમિસ્ટ, બરાબર, ડેટા એનાલિસ્ટ, સ્ટેટિસ્ટિશિયન્સ, હિસ્ટોરિયન્સ, હમ બરાબર, આ સક્સેસફુલ હશે. તો તમે તમારા બાળકને, મેં પહેલાં પણ વાત કરી હમ કે એનો જેમાં ઇન્ટરેસ્ટ, એટલે પહેલો ઇન્ટરેસ્ટ, બીજો એનો એપ્ટિટ્યૂડ એટલે એની આવડત, હમ ત્રીજી એની પર્સનાલિટી, હમ ચોથું ફેમિલી બેકગ્રાઉન્ડ અને પાંચમું જે કરંટ અત્યારનો જે સિનારીઓ છે. હા આ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમે તમારા બાળકના ભવિષ્યને તમે નક્કી કરશો તો એની સુનિશ્ચિતતા ખૂબ જ વધી જશે. સર, સૌથી મોટો પ્રશ્ન તો એ અત્યારે ઉદ્ભવી રહ્યો છે કે હર કોઈને સારી જોબ પાછળ દોડવું છે, સારી જોબ જોઈએ છે, એના માટે ડિગ્રી મેળવવું, એના માટે તમે એજ્યુકેશન મેળવો. પણ જેમ તમે પહેલા કહ્યું કે બધા જે ફિલ્ડ છે અને બધા વિભાગો છે એની આપણા દેશને અત્યારે જરૂર છે, એવી જ રીતે બિઝનેસમેન છે, બિઝનેસનો એટલો મોટો સ્કોપ છે અને બિઝનેસમેનોની પણ આપણા દેશને ખૂબ સારી એવી જરૂર છે અત્યારે. એના વિશે શું કહેશો? માત્ર જોબ નહીં, બિઝનેસ માટે શું કહેશો? મેં અગાઉ પણ વાત કરી કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સિક્યોરિટી કે સલામતી ઈચ્છતો હોય. હમ એટલે આપણે ત્યાં બી એક સમાજની જે વ્યવસ્થા છે એવી છે હમ કે નોકરી જે કરતો હોય સેફ. એટલે હા મેરેજ બી કરવા હોય કોઈ દીકરીના તો જોવે કે નોકરી ક્યાં છે, હા એટલે પેલા નોકરી ઉપર ધ્યાન દે. હમ હવે આ જે સમાજ વ્યવસ્થા આપણી વર્ષોથી છે હમ એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. કેમ કે સરકાર નોકરી કેટલા લોકોને આપશે? હમ કોર્પોરેટ છે કેટલા લોકોને આપશે? હા તો તમે પોતે શું કામ બીજાને જોબ ના આપો? હમ બરાબર, યુ ડોન્ટ બી અ જોબ સીકર, યુ બી અ જોબ સીકર, જોબ ક્રિએટર, સોરી, યસ યુ ડોન્ટ બી અ જોબ સીકર, યુ બી અ જોબ ગિવર ઓર જોબ ક્રિએટર. ક્રિએટર તમે જોબ ક્રિએટ બીજા માટે કરો, એ હમ તમારી સફળતા છે. એટલે અત્યારે હિન્દુસ્તાનમાં આપણે જોઈએ તો એટલા બધા બિઝનેસના સ્કોપ છે. હા સરકાર છે એ એટલી બધી સપોર્ટ કરે છે, હમ બરાબર, એન્ટરપ્રિન્યોર્સને, હમ હમ સ્ટાર્ટઅપ્સને, હમ નવા બિઝનેસને. હમ અને આપણે બી જોયું છે કે લોકો ખૂબ જ એપ્રિશિએટ કરે છે. અને ઇફ યુ ટોક અબાઉટ ગુજરાતીઝ, તો આપણા ગુજરાતી ના તો લોહીમાં, આપણા કલ્ચરમાં બિઝનેસ છે. બિઝનેસ છે. એટલે હા આપણે વાત કરીએ કે રાજકોટ, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, તો હમ આપણે વી આર નોટ જોબ સીકર્સ, વી આર જોબ ગીવર્સ. એટલે યસ આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે નાનું પોતાનું કારખાનું હોય, હા નાનો પોતાનો બિઝનેસ હોય. હા તો વી આર ધ પીપલ, ગુજરાતીઝ, વી આર ક્રિએટિંગ ધ જોબ્સ ફોર અધર્સ. હમ એટલે એનું આપણે ગૌરવ હોવું જોઈએ. હમ પણ આપણે આ જે આપણી આ સ્કિલ છે, હમ આપણી આ ધરોહર છે, આપણું જે આ એક એપ્ટિટ્યૂડ, આવડત છે, એ હમ આવડતને વધારે આગળ લઈ જવી જોઈએ. અને જે જોબની જગ્યાએ બિઝનેસ છે, નાના બિઝનેસ છે, હમ અને દરેક ફિલ્ડમાં તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ,
હું વાત ભૂલી ગયો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આજે આખી દુનિયા છે હા. એ આપણે જોઈ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આટલું બધું મોટું ફિલ્ડ છે હમ. કે આજે દુનિયામાં મોટામાં મોટું તમે જોબના સ્કોપ્સ કે બિઝનેસ ગણો તો દેટ ઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. હમ. તમારે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એટલા બધા સ્કોપ છે. તમે નાનું અહીંયાથી તમે જે ખાલી મરી મસાલાની નિકાસ કરતા હા. હોય, અહીંયાથી જે શાકભાજીની નિકાસ હમ. કરતા હોય, ફળની નિકાસ કરતા હોય, બરાબર, એવા હજારો લોકો છે હમ. અને એ કરોડો રૂપિયા કમાય છે. હમ. એટલે તમારે મેં વાત કરી એમ ખુલ્લા દિમાગથી ખુલ્લી આંખથી તમારે જોવાનું છે, વિચારવાનું છે અને પછી નિર્ણય લેવાનો છે. જી સર, આપ અમારી સાથે ઉપસ્થિત થયા દર્શક મિત્રો અને ખાસ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો ખાસ કરી અને વિદ્યાર્થીઓએ પોતામાં જે આવડત છે, જેમ સરે જણાવ્યું કે 3 સ્કોપ આવડત, એમનું એટીટ્યુડ અને એમની પર્સનાલિટી આ ખૂબ જ મહત્વની હોય છે અને વિદ્યાર્થીઓએ અને વાલીઓએ જે આવડત પ્રમાણે પોતાના બાળકને ફિલ્ડમાં આગળ જવા દેવું જોઈએ. અત્યારના આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં ઘણા બધા સ્કોપ છે, તો વિદ્યાર્થીઓએ સ્કોપ અને પોતાની આવડતને જોઈ અને કોઈ પણ એક ફિલ્ડ પસંદ કરવી જોઈએ જેને આવનારા ભવિષ્ય માટે ખૂબ જ સારી નીવડી શકે છે. તો આવા જ વધુ અહેવાલો, આવા વધુ કાર્યક્રમો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.